ચલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું કે ઉષ્મા ઉર્જામાં વ્યય થતો પાવર. હવે એના એક્ઝામ્પલ જોવાના છે કે પાવર જે છે એ કઈ રીતે એસી આપણે જે ઘરે આવે છે તો ટ્રાન્સમિશન લાઇન દ્વારા જે છે એ કઈ રીતે પાવરનો ઉપયોગ કરવામાં આવે છે, વધારો ઘટાડો કઈ રીતે કરવામાં આવે છે, અથવા તો આપણા ઘર સુધી આ જે એસી પ્રવાહ પહોંચે છે તો એ કયા સિદ્ધાંત ઉપર પહોંચે છે, અને ટ્રાન્સફોર્મરનું કામ શું છે, પ્રવાહનું મૂલ્ય ક્યારે વધારે હોય, વોલ્ટેજનું મૂલ્ય ક્યારે વધારે હોય, વ્યય ક્યારે વધારે થાય, તો એની આપણે એક ડિસ્કશન કરવાની છે. ક્વેશ્ચન નથી, બસ એક ટેક્સ્ટબુકમાં પાછળ પોઈન્ટ આપ્યો છે. એ લાસ્ટ લેક્ચરમાં જે થિયરી થઈ ગઈ વ્યય થતો પાવરનું સૂત્ર મેળવો, તો વ્યય થતી ઉષ્મા ઉર્જા તો આપણે મેળવી લીધી, પણ થોડું એની એપ્લિકેશન છે. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે એપ્લિકેશનની વાત કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ટાવર્સ હોય છે, અહીંયા વિદ્યુત પ્રવાહનું પ્રસરણ થાય છે. આ એક ટાવરથી બીજા ટાવર સુધી, બીજા થાંભલા સુધી એક પોલ છે, આ બીજો પોલ છે, એવી રીતે કન્ટિન્યુ ઘણા બધા પોલ છે, આગળ પણ ઘણા બધા છે. તો હવે જ્યારે આ કરંટ જ્યારે પાસ થાય છે તો ત્યારે અહીંયા જે છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે. વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે. તો એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે જે વ્યય થાય છે એ વ્યય ઉર્જા કેટલી છે, તો કે I²R જેટલો વ્યય થાય છે, I²RT જેટલો વ્યય થાય છે. તો આ I²RT જેટલો વ્યય જે થાય છે ઉષ્મા ઉર્જાનો, તો એ કઈ રીતે આગળ વધે છે, ક્યાં સુધી ટ્રાન્સમિશન લાઇન સુધી જાય છે, કઈ રીતે, તો એ આપણે જોઈએ કે કઈ રીતે કામ કરે છે. તો કે ટ્રાન્સફોર્મર જે છે, ટ્રાન્સફોર્મર તો એનું કામ શું હોય છે, એનું વધારે ડિટેલમાં આપણે ચેપ્ટર નંબર 6 અને 7માં ભણશું. ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 ટ્રાન્સફોર્મર જે છે ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7માં ભણશું. તો એનું મેઇન વસ્તુ જે છે એ કહી દઉં. ટ્રાન્સફોર્મર છે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. આની કાંઈ જરૂર નથી, આપણે બધું એક્સ્ટ્રા જ જોઈ છે, એક્સ્ટ્રા જ કહી દઉં. અત્યારનો જે શરૂઆતનો લેક્ચર છે, અત્યારે એપ્લિકેશન વાત છે, એ એક્સ્ટ્રા જ છે સમજવા માટે કે આપણા ઘરે જે પાવર આવે છે એમાં કઈ રીતે વ્યય ઘટાડી શકાય, આપણે ઉષ્મા ઉર્જાનો વ્યય કઈ રીતે ઘટાડી શકાય એની ચર્ચા કરી છે. તો ટ્રાન્સફોર્મર જે છે એ શેના સિદ્ધાંત ઉપર કામ કરે છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ટ્રાન્સફોર્મરનું કોઈ કામ નથી, ટ્રાન્સફોર્મરનું એક જ કામ છે, વોલ્ટેજને એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારો અથવા ઘટાડો કરવો. તો વિદ્યાર્થી મિત્રો, ટ્રાન્સફોર્મરનું કામ શું છે, વોલ્ટેજ વધારવા અને વોલ્ટેજ ઘટાડવા. એટલે જ્યારે દૂરના ગામથી, એટલે માનો કે કોઈ એક સિટી છે અહેમદાબાદ, તો અહેમદાબાદના બહારના એરિયામાં, એટલે કે રાજકોટથી અહેમદાબાદ સુધી, એટલે રાજકોટ ટુ અહેમદાબાદ ત્યાં સુધી જે આવી રીતે કેબલ દ્વારા લાઇટ પહોંચાડવામાં આવે છે ત્યારે વોલ્ટેજ ઊંચા રાખવામાં આવે છે. કેવા રાખવામાં આવે છે? વોલ્ટેજ ઊંચા રાખવામાં આવે છે. અને પ્રવાહનું મૂલ્ય જે છે, પ્રવાહનું મૂલ્ય કેવા રાખવામાં આવે છે? નીચા રાખવામાં આવે છે. આ એક ખાસ યાદ રાખજો. ચાલો, જ્યારે તમે પ્રસરણ કરાવો છો દૂરના અંતર માટે એટલે ટ્રાન્સમિશન કરો છો, પહોંચાડો છો, રાજકોટ ટુ અમદાવાદ લાઇટ પહોંચાડો છો, તો ત્યારે કયા સિદ્ધાંત કામ કરે છે ટ્રાન્સફોર્મરમાં? ત્યારે ટ્રાન્સફોર્મર શું કામ કરે છે?
વોલ્ટેજને વધારી દેશે અને પ્રવાહને શું કરી દેશે? ઘટાડી દેશે. અને આવું કરવાથી વોલ્ટેજ વધશે અને પ્રવાહ જે છે એ ઘટે, તો પાવરનો વ્યય એટલે ઉષ્મા ઉર્જાનો વ્યય શું થાય? ઘટે. તો પાવરનો વ્યય ઘટાડવા માટે આ કાર્ય આપણે કરવું પડે. વિદ્યાર્થી મિત્રો સમજાય? પાવરનો વ્યય જે છે એ ઘટાડવા માટે આપણે શું કાર્ય કરવું પડે? તો કે વોલ્ટેજને જે છે એ ઊંચા લઈ જવા પડે અને પ્રવાહને જે છે એ આપણે શું કરવો પડે? નીચો કરવો પડે. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો? આટલું ખાલી સમજો, પહેલાં સમજવાનો પ્રયત્ન કરો કે એક સ્થળેથી બીજા સ્થળ સુધી વિદ્યુત પ્રવાહ જે છે એ પહોંચાડવો છે, વિદ્યુત પાવર પહોંચાડવો છે, તો એ આ સિદ્ધાંત પર કાર્ય કરશે. આરામથી સમજી લ્યો. ચલો સમજાય? હવે પાવરનો વ્યય જે છે આ રીતે ઘટાડી શકાય છે. હવે આપણે શું કરવું છે વિદ્યાર્થી મિત્રો? કે રાજકોટ ટુ અમદાવાદ સુધી તો આવી ગયું, જે હાઈવે છે ત્યાં સુધી તો લાઇટ પહોંચી ગઈ. હવે અમદાવાદ છે એ ત્યાંના ગ્રામ્ય વિસ્તાર એટલે તાલુકા એટલે અમદાવાદ સિટીની વાત છે. અમદાવાદ સિટીની અંદર જે એપ્લિકેશન, હોમ એપ્લિકેશન એટલે ઘરે લાઇટ પહોંચાડવી છે, હોમ એપ્લિકેશનમાં ઘરે લાઇટ પહોંચાડવી છે, તો ત્યારે ટ્રાન્સફોર્મર જે છે એનો સ્વભાવ બદલશે. ટ્રાન્સફોર્મર છે એનો સ્વભાવ બદલશે. એ શું કરશે? વોલ્ટેજને ડાઉન કરશે, વોલ્ટેજને નીચા કરશે અને પ્રવાહનું મૂલ્ય શું થઈ જશે? વધી જશે. પ્રવાહનું મૂલ્ય જે છે શું થઈ જશે? ઊંચું થઈ જશે. એટલે પ્રવાહના મૂલ્ય ઊંચા થઈ જશે અને જેથી પાવરનો વ્યય શું થાય? પાવરનો વ્યય જે છે એ ઓછો થાય અને પાવર જે છે એ શું થાય? વધી જાય. પાવર વધી જાય છે અને તમે એપ્લિકેશનમાં ઉપયોગ કરી શકો છો. વ્યય ઘટે છે, પાવર વધે. પછી ઉષ્મા ઉર્જાનો વ્યય ઘટે છે. ઉષ્મા ઉર્જાનો વ્યય ઘટે છે. ચલો સમજે વિદ્યાર્થી મિત્રો? આ એપ્લિકેશન કન્સેપ્ટ ખાસ યાદ રાખવાના છે. આરામથી જોઈ લો. તો થોડું તમને સમજાતું હશે વિદ્યાર્થી મિત્રો. તમે જોયું હોય, હવે તમે આ વસ્તુ છે એને તમે થોડો માર્ક કરજો. તમારા ઘરની બહાર જ્યારે આવી રીતે રાજકોટ ટુ અમદાવાદ મોટા મોટા હાઈવે ઉપર એ ટાઈપ ટાવર હોય, આવી રીતે એ ટાઈપ મોટા ટાવર હોય, એ ટાઈપ આવે અને એનો લોડ પણ એટલો હોય વાયરનો, આવી રીતે. તો આ એ ટાઈપ ટાવર કહેવાય. એ ટાઈપ ટાવર આ નેટમાં સર્ચ કરજો તો આ જ આવશે, એ ટાઈપ ટાવર. તો એ ટાઈપ ટાવર જે છે એની અંદર સૌથી વધારેમાં વધારે વોલ્ટેજ હોય છે. એ ટાઈપની અંદર સૌથી વધારેમાં વધારે વોલ્ટેજ હોય છે એ હોય છે 66 કિલો વોલ્ટની લાઈન હોય છે. એમાં વોલ્ટેજ કેવા હોય છે? ઊંચા હોય છે. આ મેં એક્ઝામ્પલ આપ્યું ને, તમને પ્રેક્ટિકલ કહું છું. વોલ્ટેજનું મૂલ્ય જે છે કેવું હોય છે? ઊંચું હોય છે. ક્યાં સુધી ઊંચા હોય છે એનું મૂલ્ય? તો કે 66 kV એટલે 66,000 વોલ્ટ જેટલા એના વેલ્યુ છે એ વધારે હોય છે. 66 કિલો વોલ્ટ જેટલું, 66,000 જેટલા વોલ્ટેજ છે એ વધારે હોય છે. ત્યારબાદ બીજી વસ્તુ સમજીએ. ત્યારબાદ 66 kV જેટલા વોલ્ટેજ વધી જાય છે. હવે એના પછી જે આપણી સ્ટ્રીટની અંદર જે વોલ્ટેજ આવે છે, શેરીની બહાર, આપણા ઘરની બહાર જે છે એ જે પોલ હોય છે, થાંભલા હોય છે, ત્યાં તમને ખબર હોય તો 11 kVની લાઈન, એવું ઘણીવાર શબ્દો બોલ્યા હોય મોટા પેરેન્ટ્સ કે કોઈ વાત કરતા હોય કે 11 kVની લાઈનમાં ફોલ્ટ છે. તો 11 kV એટલે 11,000 કિલો વોલ્ટ એટલો વોલ્ટેજ જે છે એ ટ્રાન્સફોર્મર દ્વારા નીચો થઈ જાય છે. જો અહીંયા વોલ્ટેજ નીચા થઈ જાય છે, જ્યારે સિટીની અંદર પહોંચે છે ત્યારે વોલ્ટેજ ટ્રાન્સફોર્મર શું રમત રમે છે કે ટ્રાન્સફોર્મરનું કામ શું? તો કે વોલ્ટેજનો તફાવત વધારો કે ઘટાડો કરવો. તો ટ્રાન્સફોર્મર હવે શું ગેમ રમશે કે હવે એ વોલ્ટેજને જે છે નીચા કરશે અને પ્રવાહનું મૂલ્ય શું થઈ જશે? ઊંચું થઈ જશે. અને આવું કરવાનું કારણ શું? તો કે પાવરનો વ્યય ઘટાડવા માટે વોલ્ટેજને ઊંચા કરવા પડે છે. એટલે એ દૂર સુધી ટ્રાન્સમિશન પહોંચી શકે. રાજકોટ ટુ અમદાવાદ પહોંચાડવું હોય,
સ્પીડમાં, તો તમારે વોલ્ટેજને શું કરવો પડે? વધારવો પડે. વોલ્ટેજને રાઇઝ કરવા પડે, વધારવા પડે. જો વોલ્ટેજ વધશે તો જ લાઇટ જે છે એ પાવરના વ્યય વગર પહોંચી તો જાય નીચા વોલ્ટેજે પણ તમારે પાવરનો વ્યય જે છે એ શું થાય છે? વધારે થાય છે. અને પાવરનો વ્યય એટલે કે ઉષ્મા ઉર્જાનો વ્યય જે છે એ શેના સ્વરૂપે થાય છે? હીટ સ્વરૂપે થાય છે. તો એનો યુનિટ છે kWh. kWh આ પાવર વપરાશ છે. પાવરનો વપરાશ એટલે આ વ્યય જ થયો એક રીતે. આટલો વ્યય થાય kWh. અને આ તમે નોટિસ કરો તો આપણા ઘરે જ્યારે PGVCL વાળા અથવા તો જે કોઈ બીજા વીજ કર્મચારી છે એ લાઇટ બિલ બનાવવા આવે, આપણું ઘરનું લાઇટ બિલ આવે, તો એ આ kWh જોઈને રીડિંગ લખતા હોય છે કે તમે કેટલો વપરાશ કરેલો છે. તમારા ઘરમાં પાવરનો વ્યય ટીવીમાં, ફ્રીજમાં, અથવા તો ઓવનમાં, અથવા તો ઇસ્ત્રીમાં, અથવા તો હીટરમાં, બધા જુદા જુદા વિદ્યુત અથવા તો ઇલેક્ટ્રોનિક્સ ગેજેટમાં તમારો કેટલો વ્યય થયો છે, કેટલી એપ્લિકેશન છે. તો આ બધી વસ્તુનો ખ્યાલ જે છે, આધાર છે, એ કોના ઉપર આધાર રાખે છે? સમજાય ને વિદ્યાર્થી મિત્રો? kWh પર આધાર રાખે છે. કેટલો પાવરનો વ્યય થયો તો એ kWh આપશે. તો અત્યારે તમારી જાણ માટે ફક્ત લગભગ 6 કે 6.5 રૂપિયા જે છે એ એક યુનિટનો ચાર્જ છે. એક યુનિટ એટલે 1 kWh. એક યુનિટ એટલે લગભગ કંઈક 6 કે 7 રૂપિયા જેવો ખર્ચો છે એક યુનિટનો ઘર માટે, એપ્લિકેશન માટે. ત્યારે કોમર્શિયલ માટે લગભગ 9 રૂપિયા, 8 કે 9 રૂપિયા જેટલો ખર્ચો હોય છે એનો લાઇટ બિલનો. 6 રૂપિયા અને 9 રૂપિયા જેટલો, એટલે 3 રૂપિયા વધારે ચાર્જ હોય છે. ઇલેક્ટ્રિક વીજ વપરાશનો ચાર્જ જે છે, લાઇટ બિલ જે આપણે આવે છે, એ કોમર્શિયલ બિલ્ડિંગમાં 3 રૂપિયા વધારે, કોમર્શિયલ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વધારે હોય છે. કારણ કે એમાં 220 અથવા તો 230 વોલ્ટની જગ્યાએ કેટલા વોલ્ટેજ હોય છે? 440. તો વધારે વોલ્ટેજની લાઇન માટે જે છે એ વધારે વપરાશનો ચાર્જ લે છે એક યુનિટનો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો સમજાય આ બધું? તમને કહેવાનું કારણ એ જ છે કે તમે જે ભણો છો, જે સ્ટડી કરો છો, એ વસ્તુ તમે શીખો, સાથે સાથે પ્રેક્ટિકલ થોડા બનો, તો તમને આઈડિયા આવશે. બાકી ખાલી પાવર વ્યય ને એના સૂત્રો ને એવું બધું યાદ રાખશો એ સારું છે, તમારા બોર્ડને નીટના માર્ક સુધી તો પહોંચી જશો, પણ વ્યવહારુ પ્રેક્ટિકલ લાઈફમાં જે છે એ તમે થોડા પાછળ રહી જશો. એના માટે આ જે એક્ઝામ્પલ થોડા આપું એ તમે શીખતા જાઓ, સમજતા જાઓ, તો તમને થોડો વધારે ફિઝિક્સ પ્રત્યે રસ વધશે અને તમારે જે છે એ ગોખવું પડશે નહીં. તો તમારા ઘરે જે મીટર હોય તો એ મીટરની અંદર ગ્રીન લાઇટ થતી હોય છે એલઈડીમાં, અને એમાં ડિજિટલ વર્ડમાં, ડિજિટલ શબ્દોમાં જે છે એ લખેલું હોય છે અક્ષરમાં, ડિજિટલ અક્ષરમાં kWh 11 kV. તો આ બધું જે છે એ જોઈ લેજો આરામથી. ચલો વિદ્યાર્થી મિત્રો, એટલે આરામથી આ સમજજો. આ એપ્લિકેશન જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે, પ્રેક્ટિકલ લાઈફ માટે. તો એમાં તમારે ઘરના વીજ વપરાશ માટે લખેલું હશે kWh, પછી વોટ લખેલું હશે, ખાલી વોટ. તો એ રીડિંગમાં એવું ફરતું હશે. પહેલાં જે છે kWhની લાઈન લખેલી આવે, પછી વોટની લખેલી આવે. તો તમારા ઘરે કેટલો પાવર આવે છે ને એ પણ લખેલું એમાં આવે, બરાબર છે? કેટલા પાવરની વેલ્યુ છે, કેટલા વોટ પાવરની વેલ્યુ છે એ પણ લખેલો હોય. જો પાવર વધી જાય વિદ્યાર્થી મિત્રો તો સમય ઘટે, જો સમય ઘટે તો જ પાવર વધે. કારણ કે પાવરનું સૂત્ર છે કાર્યના છેદમાં સમય, ઉર્જાના છેદમાં સમય. તો જેમ તમે જે છે એ પાવર વધશે એમ સમય ઘટશે. એટલે જ તમે જુઓ પ્રેક્ટિકલ લાઈફ, વ્યવહારુ, હમણાં હું તમને કહું છું એ જ એક્ઝામ્પલ આપું છું અને એ જ સમજાવવા માગું છું. થોડુંક પ્રેક્ટિકલ બનો. તમે મોબાઈલ લેવા જાઓ તો પહેલાંના જે મોબાઈલના ચાર્જર છે એ 2 એમ્પિયરના આવતા,
સોરી એ 0.5 એમ્પિયરના હતા, પછી 1 એમ્પિયરનું ચાર્જર થયું, પછી 2 એમ્પિયરના, પછી ધીરે ધીરે હવે એમ્પિયરની બદલે હવે તમને એવું લખીને આપે છે કે ભાઈ આ 5 વોટનું ચાર્જર છે, કે ભાઈ 0% બેટરી ચાર્જ હોય અને એમાંથી 100% બેટરી ચાર્જ કરવા માટે એ કેટલો ટાઈમ લેશે, તો કે ભાઈ 1 કલાક જેટલો ટાઈમ લાગશે. હવે એમાં જો હું પાવર વધારી દઉં, 10 વોટનો પાવર કરી દઉં, 20નો કરી દઉં, અત્યારે હાઈએસ્ટમાં હાઈએસ્ટ વોટ જે છે એ આ તમે રિયલમી અથવા તો ઓપ્પોના મોબાઈલ તમે લ્યો સારા એવા, તો એમાં તમે પાછળ ડિસ્ક્રિપ્શનમાં જુઓ તો 33 વોટ જેટલો પાવર જે છે એ હોય છે. એટલે એ તમારું મોબાઈલનું ચાર્જિંગ છે એ 0થી 100%, એટલે સાવ બેટરી ડિસ્ચાર્જ હોય, મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હોય ત્યાંથી લઈને 100% સુધી ચાર્જ કરવા માટે એ લગભગ 30 મિનિટ જેટલો ટાઈમ લે છે. 30 મિનિટની અંદર 100% જેટલો ચાર્જ થઈ જાય છે. તો આ ઊંચો પાવર છે. પાવરની વેલ્યુ જેમ વધશે એમ સમય શું થશે, ઘટશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો એટલા માટે જ આ હવે તમને સમજાય કે રાજકોટ ટુ અમદાવાદ લઈ જવા માટે પાવર જે છે એ ઊંચો હોવો જોઈએ. પાવર તો જ ઊંચો થાય જ્યારે વોલ્ટેજ વધે, અને જો વોલ્ટેજ વધે તો પ્રવાહ જે છે એ શું લેવો પડે, નીચો લેવો પડે, અને પ્રવાહ નીચો રાખવો પડે, અને તો જ રાજકોટથી અમદાવાદ સુધી ઓછા સમયમાં પાવર જે છે એ સુધી પહોંચે છે. એવું નથી વિદ્યાર્થી મિત્રો આમાં વ્યય નથી થતો, વ્યય તો થાય જ છે, પણ વ્યયનો પ્રમાણનો જે દર છે એ ઘટાડી શકાય છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? વ્યયના પ્રમાણનો દર છે એ ઘટાડી શકાય છે. ખાસ યાદ રાખજો, ઉષ્મા ઉર્જાનો વ્યય ઘટાડી શકાય છે. રાજકોટ ટુ અમદાવાદ માટે ઊંચા વોલ્ટેજ લઈ જાઓ અને પ્રવાહ નીચો કરી નાખો, વ્યય 0 થતો નથી. એ આદર્શ વસ્તુ છે. વ્યય ખૂબ થાય જ છે, પણ આપણે ઓછા સમયની અંદર તમે જે છે એ પાવર પહોંચાડી શકો છો રાજકોટ ટુ અમદાવાદ. તો એક આ સિદ્ધાંત જે છે એ ખાસ યાદ રાખવાનો છે તમારે. ચલો, આટલું ઇનફ છે એપ્લિકેશન માટે. બાકી જે કંઈ ડાઉટ હોય અથવા તો તમને કોઈ પ્રશ્ન હોય અથવા તો તમે ઘરની અંદર કોઈ એવી ફિઝિક્સને રિલેટેડ ઘટના જોઈ હોય, આવી ગેજેટ જોયા હોય, તો એ તમારે ખાસ જે છે એ પ્રશ્ન હોય તો મને પૂછો. પ્રશ્ન હોય તો એ પૂછી શકો છો. ચલો, આટલું જોઈ લો. પછી હવે આપણે અવરોધનું શ્રેણી સમાંતર જોડાણ છે એ જોવાનું છે. ચાલો, અવરોધનું શ્રેણી અને સમાંતર જોડાણ જોવાનું છે. આના પછી અવરોધ માટેના શ્રેણી અને સમાંતર જોડાણની ચર્ચા કરવાની છે. અવરોધનું શ્રેણી જોડાણ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો જેવી રીતે વિદ્યાર્થી મિત્રો કેપેસિટરના સમાંતર જોડાણનું સૂત્ર છે એ અવરોધના શ્રેણી જોડાણનું સૂત્ર થશે. જેમ કે કેપેસિટરના સમાંતર જોડાણનું સૂત્ર C1 + C2 + C3 આવું છે. તો એ જ રીતે અવરોધના શ્રેણી જોડાણનું સૂત્ર R1 + R2 + R3 આ રીતે બનશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અવરોધનું શ્રેણી જોડાણ બે કે તેથી વધારે અવરોધ
એક સાથે જોડવામાં આવે તેથી બનતી રચનાની અવરોધનું બે કે તેથી વધારે અવરોધ એક સાથે જોડવામાં આવે તેથી બનતી રચનાને અવરોધનું શ્રેણી જોડાણ કહે છે. અવરોધનું શ્રેણી જોડાણ કહે છે. ચલો તો અવરોધનું શ્રેણી જોડાણ એનું આકૃતિ જોઈએ, ડાયાગ્રામ. આ R1 છે, આ R2, આ R3, આ પ્લસ ઓર માઇનસ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો અવરોધનું શ્રેણી જોડાણ બે કે તેથી વધારે અવરોધ એક સાથે જોડવામાં આવે તેથી બનતી રચનાને અવરોધનું શ્રેણી જોડાણ કહે છે. ચલો આ એની ડેફિનેશન થઈ ગઈ. હવે આ આકૃતિ જે છે એના ઉપરથી તમે જોઈ શકો છો કે R1, R2 ને R3 અથવા તો n નંબર સુધી તમે આ રીતે જોઈન્ટ કરો તો આ જોડાણને આપણે કેવું જોડાણ કહે છે? શ્રેણી જોડાણ કહે છે. અવરોધોના શ્રેણી જોડાણ કહે છે. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાય. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, અહીંથી પસાર થતો પ્રવાહ I. ચલો તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ અહીંયા પ્રવાહ આ આખા લૂપમાં જ્યારે પસાર થતો હોય છે આખી સર્કિટમાંથી, ત્યારે પ્રવાહ જે છે એ કેવો રહે છે? પ્રવાહ અચળ રહે છે. એટલે પ્રવાહ અચળ રહે છે એટલે I કોન્સ્ટન્ટ હોય છે, I નું મૂલ્ય બદલાતું નથી. જ્યારે વોલ્ટેજ છે એ બદલાય છે, વોલ્ટેજ બદલાય છે. વોલ્ટેજ છે એ બધા અવરોધો માટે કેવો હોય છે? જુદો. વોલ્ટેજનું મૂલ્ય બધા અવરોધો માટે કેવું હોય છે? જુદું. એ બદલાય છે. હા, એટલે વોલ્ટેજ બદલાય છે. તો હવે એ હું તમને સમજાવું કઈ રીતે. પણ આ છે ને એ ખાસ યાદ રાખી લેજો. આ આપણો કી પોઈન્ટ છે. નીટના MCQ કે JEE કે કોઈ પણ સોલ્વ કરતા હોય ત્યારે નીટ JEE સોલ્વ કરતા ત્યારે આ વસ્તુ ખાસ યાદ રહેવી જોઈએ. અવરોધનું શ્રેણી જોડાણ હોય ત્યારે વોલ્ટેજ બદલાય. વોલ્ટેજ બધે જુદા ડ્રોપ થતા હોય, અવરોધની વેલ્યુ ઉપર આધાર રાખતા હોય. જ્યારે પ્રવાહનું મૂલ્ય સમાન જ હોય જ્યારે શ્રેણીમાં હોય ત્યારે. એટલે આ બે છેડા વચ્ચે વોલ્ટેજનો પોટેન્શિયલ ડિફરન્સ, અહીંયા જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એ V1 જેટલા વોલ્ટેજ ડ્રોપ થાય છે. આ બે છેડા વચ્ચે જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એ V2 જેટલા, એટલે એટલા વોલ્ટેજ ઘટે છે. અને અહીંયા જે વોલ્ટેજ ઘટે છે એ V3 જેટલા. એટલે દેશી ભાષામાં વાત કરું તો V = 100 વોલ્ટ અહીંયા છે, તો 100 વોલ્ટમાંથી આ પહેલો રેઝિસ્ટન્સ આવશે ત્યારે સપોઝ કે 30 વોલ્ટ જેટલા ડ્રોપ થયા એટલે એટલા વોલ્ટેજ ઘટ્યા. તો હવે આગળ જેથી કેટલા વોલ્ટેજ મળશે? 70. તો એમાંથી સપોઝ કે 20 ઘટ્યા એટલે વધ્યા 50, તો બાકીના 50 છે એ અહીંયા ડ્રોપ થશે. તો ટોટલ હિસાબ કરો તો એ 100 થઈ જવો જોઈએ. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કુલ તફાવત. ચલો તો વિદ્યુત સ્થિતિમાનનો કુલ તફાવત શું લખી શકાય? V = V1 + V2 + V3 થશે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત સ્થિતિમાનનો કુલ તફાવત આ રીતે લખી શકાય. V = V1 + V2 + V3. ચલો તો V = આમ લખી શકાય V1 એટલે V = I R1 + I R2
પ્લસ આઈ R3, V ઇક્વલ ટુ આઈ R1 પ્લસ આઈ R2 પ્લસ આઈ R3. હવે જો વિદ્યાર્થી મિત્રો આઈ બધામાં સેમ છે, કોમન છે, અને આપણે બહાર લઈએ તો V ઇક્વલ ટુ શું આવશે? V ઇક્વલ ટુ આઈ કૌંસમાં લખો R1 પ્લસ R2 પ્લસ R3. ચલો, આ કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે આ ત્રણેય અવરોધ જે છે એનો કોમ્બિનેશન અવરોધ એટલે કે R, આ ત્રણેયનો કોમ્બિનેશન અવરોધ એટલે કે R, અને એ જ આપણે મેળવવાનું છે કે કુલ શ્રેણી અવરોધ. તો V ઇક્વલ ટુ શું હશે? આઈ કેપિટલ R ઇક્વલ ટુ આઈ R1 પ્લસ R2 પ્લસ R3. ચલો, તો આઈ કેન્સલ થઈ ગયા. તો શ્રેણી જોડાણના કોમ્બિનેશનનું સૂત્ર શું એવું? R ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. જો વિદ્યાર્થી મિત્રો આ અવરોધનું સૂત્ર જે છે એ સાબિત થઈ ગયું શ્રેણી જોડાણનું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે શ્રેણી જોડાણ, અવરોધનું જે શ્રેણી જોડાણ હોય છે એને આ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ. ચલો, સમજાય વિદ્યાર્થી મિત્રો? સમજાય ને અવરોધનું શ્રેણી જોડાણ? R ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. ચલો, તો આપણા માટે આ એક અગત્યનું છે અને એક આ ફોર્મ્યુલા અગત્યની છે. હવે જો n જોડાણ જોડવામાં આવે, જો અવરોધોને શ્રેણીમાં n જોડાણ જોડવામાં આવે ત્યારે, હવે n જોડાણ જેટલા જોડવામાં આવે ત્યારે, તો એની ફોર્મ્યુલા શું થશે? તો કેપિટલ Rn ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ અપ ટુ પ્લસ Rn. જો n જેટલી સંખ્યા હોય તો આ રીતે. તો Rn ઇક્વલ ટુ, આને આમ પણ લખી શકો, સમેશન ઓફ I ઇક્વલ ટુ 1 ટુ n, એટલે 1 થી ચાલુ કરીને n સંખ્યા સુધી, અને Ri આ રીતે પણ તમે લખી શકો. તો અવરોધોના n સંખ્યાના જોડાણ સુધીનું છે. n જેટલા નંબરના અવરોધો જો જોડવામાં આવે તો આ રીતે તમે લખી શકો છો. ચલો, તો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે અવરોધોનું જે શ્રેણી જોડાણ છે એ કેપેસિટરના સમાંતર જોડાણના સાથે સમતુલ્ય છે. એક વસ્તુ યાદ રાખજો, અવરોધનું શ્રેણી જોડાણનું સૂત્ર, અવરોધનું શ્રેણી જોડાણનું સૂત્ર એ કોની સાથે સરખાવી શકીએ? તો કે કેપેસિટરના સમાંતર જોડાણ સાથે સરખાવી શકાય છે. તો કેપેસિટરનું અવરોધનું શ્રેણી જોડાણ છે એ R ઇક્વલ ટુ શું થશે? R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ અપ ટુ જે હોય એ. અને કેપેસિટરનું જે જોડાણ છે, કેપેસિટરનું સમાંતરનું જોડાણ છે, તો C ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. તો આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ કમ્પેરિઝન તમને એટલા માટે કરાવું છું કે જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તમે કમ્પેર કરી શકો, આ બંને વેલ્યુને, બંને વસ્તુને કમ્પેર કરી શકો છો, આરામથી ખબર પડે, જેથી કરીને ભૂલ ન થાય. ઘણા છોકરાઓ છે એ કેપેસિટરના સમાંતર જોડાણમાં શ્રેણી જોડાણનું સૂત્ર લખે છે અને શ્રેણીમાં સમાંતરનું, અને અવરોધમાં શ્રેણી જોડાણની અંદર સમાંતરનું લખે છે. ટૂંકમાં છે ને એ આગળ પાછળ થઈ જાય છે. તો આ તમને કમ્પેરિઝન કરવાનું એક જ રીઝન, બે કમ્પેર કરવાનું એક જ કારણ કે બંનેથી તમને આઈડિયા આવે કે કેપેસિટરના શ્રેણી જોડાણનું સૂત્ર એ સમાંતર જોડાણનું સૂત્ર એ અવરોધના શ્રેણી સાથેના સમતુલ્ય
છે બે સમાન છે, એટલે તમારે કન્ફ્યુઝન ઊભી ના થાય. ચલો તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. તો અવરોધનું શ્રેણી જોડાણ જે છે એ આ ખાસ યાદ રાખજો, એટલા વોલ્ટેજ ઘટે છે, અહીંયા એટલા વોલ્ટેજ ડ્રોપ થાય છે. પહેલો અવરોધ હોય તો એ જો સૌથી વધારે વેલ્યુનો હોય તો એ એટલા વોલ્ટેજ ત્યાં ડ્રોપ થશે, એટલા વોલ્ટેજ વધારે ત્યાં ડ્રોપ થશે. એવી જ રીતે R2 માટે, એવી જ રીતે R3 માટે. એટલે જે વેલ્યુ ડ્રોપ થાય જુદી જુદી મળે છે એને જ આપણે જોઈન્ટ કરવાનું છે. V = V1 + V2 + V3, કારણ કે વોલ્ટેજ સતત બદલાયા રાખે છે. આ જે વોલ્ટેજ છે વિદ્યાર્થી મિત્રો, વોલ્ટેજ છે એ સતત બદલાયા રાખે છે. જ્યારે અવરોધ જુદા જુદા અવરોધ હોય ત્યારે વોલ્ટેજના મૂલ્ય સતત બદલાયા કરે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો થઈ જાય આ રીતે અવરોધનું શ્રેણી સમાંતર જોડાણ. આ એપ્લિકેશન અવરોધનું શ્રેણી સમાંતર જોડાણ, આ n નંબર માટેનું અને આ કમ્પેરિઝન. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે મળશું તો ત્યારે આપણે અવરોધનું સમાંતર જોડાણ જોવાનું છે. અવરોધનું સમાંતર જોડાણથી સ્ટાર્ટ કરવાનું છે. અને ત્યારબાદ એના શ્રેણી સમાંતરના દાખલા છે. ઉદાહરણ પહેલું, બીજું, ત્રીજું લગભગ સિમ્પલ છે. તમે જો ટ્રાય કરો તો અવરોધના શ્રેણી સમાંતર માટેનું તો એ તમારાથી થઈ જશે. તો ઉદાહરણ હું તમને આપી દઉં છું. સ્વાધ્યાયના દાખલા લગભગ શરૂઆતના 3 દાખલા છે એ તમારાથી થઈ જશે. સ્વાધ્યાય 3.1, 3.2 और 3.3 સમથિંગ આ 3 તમારા લગભગ થઈ જશે. એ આ રીતે છે. અવરોધ V = IR, અવરોધ ઓહમના નિયમ પરથી છે. ઓહમના નિયમ પરથી આ દાખલા છે. તો આ HW માં તમે કરવાના. સિમ્પલ છે, ન થાય તો પછી હું કરાવીશ, બાકી સિમ્પલ જ છે. કુલ અવરોધ લઈ લેવાનો અને કુલ જે વોલ્ટેજ આપેલા હોય એ, તો પ્રવાહ મેળવવાનું કે તો I = V/R. 1-2 એવા દાખલા છે. એટલે તમે ખાલી કહું છું, હિન્ટ આપું છું કે આ ઓહમના નિયમ પરથી થઈ જશે. અને બાકીના જે પછીના દાખલા છે એ ઓલા ઉષ્મીય અવરોધવાળા છે કે ભાઈ આટલા તાપમાને અવરોધનું મૂલ્ય આટલું હોય અને તાપમાન જો વધારી તો અવરોધના મૂલ્યમાં શું ચેન્જ થાય, અથવા તો બીજા અવરોધનું મૂલ્ય આપી દીધું હોય તો એ મૂલ્ય માટેનું તાપમાન કેટલું થાય અને આલ્ફા આપી દીધો હોય. ઇન શોર્ટ તમે કોન્સ્ટન્ટની વેલ્યુ પણ આપી દીધી હોય તો તમે થીટાના બેઝ દાખલા મેળવી શકો. તો એવા લગભગ 7-8 દાખલા છે, ઉદાહરણમાં પણ છે અને સ્વાધ્યાયમાં છે. તો એ બધા એક સાથે હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણું એ કામ છે કે નેક્સ્ટ લેક્ચરમાં એ આપણે ઉષ્મીય અવરોધ સાથેના જે દાખલા છે એને આપણે કમ્પ્લીટ કરી લઈશું એક સાથે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આટલું રાખીએ આજના લેક્ચરમાં.